થોડા દિવસ પહેલા અહીંના બારિયા નાયકા સમાજના આગેવાનો અમારા વેચાતભાઈ અને જયદ્રથસિંહભાઈ બધા મને મળવા આવ્યા. ઉદયસિંહભાઈ અમારા ધારાસભ્ય બધા મળવા આવ્યા. એમણે મને વિનંતી કરી કે ઇતિહાસમાં ભૂલાઈ ગયેલું એક પ્રકરણ એને મેં યાદ કરીને 16મી એપ્રિલ એ શહીદોને અમે અંજલિ આપવા માંગીએ છીએ. આપ એ કાર્યક્રમમાં આવો. ભાઈઓ બહેનો, સમગ્ર ઘટનાનું એમણે વર્ણન કર્યું. 1 મિનિટના વિલંબ વગર મેં એમને કહ્યું કે હું જરૂર આવીશ, અને એ મુજબ હું 16મી તારીખે જ્યારે આ શહીદોને 1868માં ફાંસી અપાઈ હતી એ 16મી એપ્રિલે આવવા માટે મેં હા પાડી. પરંતુ પ્રધાનમંત્રીએ 16મી તારીખે દિલ્હીમાં મીટિંગ બોલાવી. હવે મારી જવાબદારી એ કામ પણ કરવું પડે તો મેં અહીંયા અમારા બધા બારિયા સમાજના, નાયકા સમાજના સૌ આગેવાનોને વિનંતી કરી, ભાઈ મારે તો આ મુસીબત આવી છે. તો એમણે કહ્યું કે સાહેબ જો 15મી આવતો હોય તો અમે 15મી એ કાર્યક્રમ કરીએ. મેં એમને કહ્યું કે આપની લાગણી હશે હું જરૂર આવીશ. શહીદોને નમન કરવાથી મોટી કોઈ સેવા ન હોઈ શકે. ભાઈઓ બહેનો, આપણે બધા આઝાદી નું સુખ માણી રહ્યા છીએ. આઝાદીના શ્વાસોશ્વાસ આપણામાં ભરાઈ રહ્યા છે. એવે વખતે આ વીર શહીદોને અંજલિ આપવાનું કામ એ માત્ર નાયકા સમાજના કે બારિયા સમાજના ભાઈઓ પોતાના ખિસ્સામાંથી રૂપિયા ખર્ચીને કરે એ કેટલું ઉચિત ગણાય ભાઈઓ. અને ત્યારે મને વિચાર આવ્યો કે ભલે આ અવસર આપનો હોય પરંતુ આ સરકાર પૂરેપૂરો આપને સાથ અને સહયોગ આપશે. અને એના ભાગરૂપે ભાઈઓ બહેનો, આ ઐતિહાસિક ઘટના 1868માં બની હતી. અંગ્રેજોએ જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાના કાગળો આજે પણ એમને એમ ઉપલબ્ધ છે. જે લોકો આંદામાનની જેલોમાં જિંદગી ગુજારી, જે લોકો અહીંયા ફાંસીને માંચડે ચડ્યા, એમના વંશજો, વારસો આજે પણ મોજૂદ છે. અને એમને આખી વંશ વેલો ખબર છે કે અમારા પિતાજી, પિતાજીના પિતાજી, પિતાજીના પિતાજી અને અમારા કુટુંબમાં કઈ પેઢીમાં કોણ શહીદ થયું હતું એની પૂરેપૂરી એમને ખબર છે. ભાઈઓ બહેનો, પીડા એ વાતની થાય છે કે દેશની આઝાદી માટે મરનારાઓને ભૂલાવી કેમ દેવામાં આવ્યા, કેમ કોઈ એમને યાદ ન કર્યા. ભાઈઓ બહેનો, આજનો આ કાર્યક્રમ શહીદોને સન્માનવાનું તો છે જ. આજનો આ કાર્યક્રમ શહીદોના પરિવારજનોનું સન્માન કરવાનો છે. આજનો આ કાર્યક્રમ શહીદોનું ગૌરવગાન કરીને એમનામાંથી પ્રેરણા લેવાનો કાર્યક્રમ તો છે, પણ સાથે સાથે દેશ આઝાદ થયા પછી જેટલી સરકારો આવી
એ બધી સરકારો આ વાતને ભૂલી ગઈ, એનું પ્રાયશ્ચિત કરવા માટે હું આવ્યો છું. એમના વતી ભૂલ જેણે કરી એને કરી. અને સમજતા ભાઈઓ બહેનો, અનેક સારા કામ એવા છે કે જે ભૂતકાળ વાળા બધા મારા માટે મૂકીને ગયા છે. એટલે મારા નસીબમાં સારા કામો જ લખાયેલા છે. અને આજે જયારે જાંબુઘોડા આવ્યો છું, ઘણા સમયથી અમારા મિત્રોની, એના નાગરિકોની રજૂઆત હતી કે સાહેબ પહેલા અમને કહો જાંબુઘોડા ક્યારે આવશો. ત્યારે હું કહેતો હતો કઈ ગોઠવીશું. મહારાણા સાહેબ સ્વયં મળવા આવ્યા હતા એકવાર. મને કહે મોદી સાહેબ આપે હવે જાંબુઘોડા નહીં આવો તો ન ચાલે. અતિશય આગ્રહ કરી ગયા હતા. પણ ક્યાં ખબર હતી કે આવી પવિત્ર યાદ સાથે મને જાંબુઘોડા આવવાનો અવસર મળ્યો. અને આજે જયારે જાંબુઘોડા આવ્યો છું ત્યારે જાંબુઘોડાના વિકાસની પણ વાત હું લઈને આવ્યો છું. આપણો હાઈ લેવલ પુલ બનાવવાની વાત વર્ષો જૂની માંગણી કે આ પુલનું કંઈક કરવું જોઈએ. આજે જયારે હું આપના ગામમાં આવ્યો છું ત્યારે લગભગ 4.25 કરોડ રૂપિયાના ખર્ચે એ હાઈ લેવલ પુલ બનાવવાના કામની શરૂઆત કરતો જાઉં. બીજું, જાંબુઘોડા તાલુકા પંચાયતની કચેરી થોડા અહીંયા બેસે, થોડા ત્યાં બેસે, આવું બધી જે અવસ્થા છે એના બદલે એક આધુનિક તાલુકા પંચાયતની કચેરી બને, તાલુકા સેવા સદન બને અને તાલુકાના કોઈ પણ ભાઈઓ બહેનોને એક જ જગ્યાએ આવે એટલે આમાં બધા કામો એક પછી એક ટેબલ પર થતા જાય એવી વ્યવસ્થાના ભાગરૂપે લગભગ 1,28,00,000 રૂપિયાના ખર્ચે આજે ભવનનું પણ ખાતમુહૂર્ત અહીંયાથી કરવાની હું જાહેરાત કરું છું. ભાઈઓ બહેનો, એક જમાનો હતો કે મોટા મોટા શહેરોમાં પણ ભૂગર્ભ ગટર યોજના કરવાનો વિચાર કોઈ સરકારને આવતો નહોતો. અરે ભૂગર્ભ ગટર જવા દો, ગામની અંદર ખુલ્લી ગટર કરવાનું એ ક્યારેય કોઈ વિચારતું નહોતું. કોઈ પણ ગામમાં જાઓ એટલે ખાબોચિયા ભરાયેલા હોય, પાણીના ગંદવાડ ચાલતો હોય અને ગામના લોકો પણ ટેવાઈ ગયા હોય એવી જિંદગી જીવવા માટે. ભાઈઓ બહેનો, આ એક એવી ગુજરાતમાં સરકાર છે, એને માત્ર નગરપાલિકાઓ નહીં, હવે જે મોટી પંચાયતો છે ત્યાં પણ ભૂગર્ભ ગટર યોજના કરવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતના અંદર આ ભૂગર્ભ ગટર યોજના માટે અરબો ખરબો રૂપિયા ખર્ચવાના છીએ અને એના ભાગરૂપે લગભગ 3.25 કરોડ રૂપિયાના ખર્ચે 3.25 કરોડ રૂપિયાના ખર્ચે આપણા જાંબુઘોડાની સુખાકારી માટે અહીંયા પણ ભૂગર્ભ ગટર યોજનાનું કામ આજે આપણે આરંભ કરવાની જાહેરાત કરીએ છીએ. વિકાસના કામોને આજના પવિત્ર દિવસે આપણે જોડી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, મારું એ સદભાગ્ય છે કે જેમના પૂર્વજોએ દેશને માટે બલિદાન આપ્યું, અંગ્રેજોની સામે બાદ ભીડી, ભલભલા લોકો અંગ્રેજ સલ્તનતના જોર જુલમ સામે ઝૂકી જાય, એના બદલે મોતને વહાલું કરવાનું પસંદ કર્યું. એવા મારા નાયકા સમાજના, બારિયા સમાજના સૌ લોકોને આજે હું નમન કરું છું. અને એમના કુટુંબીજનોને મને સ્વાગત કરવાનો અવસર મળ્યો છે. એમના વંશજોને મને સ્વાગત કરવાનો અવસર મળ્યો છે. ભાઈઓ બહેનો, આ શહીદોની કાયમી સ્મૃતિ જળવાય, આવનારી દરેક પેઢીને એમનામાંથી પ્રેરણા મળે અને માત્ર એવું કોઈ સ્મારક બની જાય ત્યાં કોઈ જતું ના હોય એવું નહીં. જ્યાં જીવતું જાગતું જીવન ચાલતું હોય
એવી કોઈ એમની યાદગીરી રહે એના ભાગરૂપે મારી સરકારે નિર્ણય કર્યો છે વડેકની પ્રાથમિક શાળા જેના વીર શહીદો એ વડેકની પ્રાથમિક શાળાનું હવે નામ સંત જોરિયા પરમેશ્વર પ્રાથમિક શાળા તરીકે ઓળખવામાં આવશે એ શાળાના બાળકોને કાયમ યાદ રહેશે પેઢી દર પેઢી યાદ રહેશે કે આપણા ગામના એક શહીદ હતા જેના કારણે આઝાદી મળી હતી અને એમનું આ જીવન હતું અને એમના જીવનની વાત એ શાળાની દિવાલો પર મુકાશે જેથી કરીને ગામમાં કોઈ મહેમાન આવે કોઈ પણ પેઢીના લોકો ભણતા હોય તો એમને આ ગામનું આ રાષ્ટ્રની અંદર જે યોગદાન છે એ યોગદાનનું ગૌરવ થાય એ જ રીતે દાંડિયાપુરા પ્રાથમિક શાળા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા તરીકે હવે ઓળખાશે અને રૂપસિંહ નાયકની શહાદતને આ પ્રાથમિક શાળા સાથે જોડીને એ શહીદોને યાદ કરીને હંમેશા નવી પેઢી પ્રેરણા લેતી રહે એના માટેનું કામ આજે આપની વચ્ચે હું જાહેર કરી રહ્યો છું ભાઈઓ બહેનો ઘણીવાર કેટલાક લોકો આઝાદીના જંગમાં રહ્યા હોય 2, 5, 10 વર્ષ જેલમાં કાઢવા પડ્યા હોય આઝાદીના આંદોલન ચલાવવા માટેનો અવસર મળ્યો હોય અનુભવ એવો છે કે એમની પેઢીઓની પેઢીઓ એમ જ કહે છે કે દેશ માટે તમે મોટો ત્યાગ કર્યો છે એટલે આ સત્તા ભોગવવાનો જાણે અમારો પરંપરાગત વારસાગત અધિકાર છે અને આ લાભ લેવાની લાલચમાં આ દેશના અનેક શહીદોને ભૂલવાડી દેવામાં આવ્યા ત્યાં ઇતિહાસમાં શહીદોનું નામો નામ નિશાન મારે ઘણા ઘંટા મુઠ્ઠીભર લોકોના જ નામ ગાતા રહે આવનારી પેઢીઓ બધું ભૂલી જાય એના માટે યોજનાબદ્ધ રીતે પ્રયત્નો થયા એનાથી મોટું કશું કમનસીબ ન હોઈ શકે એવા કેવા બધા લોકો કે મારો આદિવાસી ભાઈ આઝાદીના જંગમાં બલી ચડતો હોય અને ઇતિહાસ એને ભૂલાવવા માટેનો કારસો રચે મારો નાયકા પરિવારનો જવાનીઓ ફાંસીના ફંદાને લટકતો હોય અને એને 100 વર્ષ સુધી ભૂલાવી દેવામાં આવતો હોય ભાઈઓ બહેનો આ પીડા ભરી દર્દનાક પીડા છે જેણે આઝાદી માટે જીવન ખપાવ્યું છે જવાની ખપાવી છે મોતને વહાલું કર્યું છે એ બધા જ આપણે માટે પૂજ્ય છે અને એમાં કોઈ વધતું ઘટતું ના હોય ઓછું વધતું ના હોય બધા શહીદો સમાન હોય બધાની શહાદત સમાન હોય બધાના શહાદત માટેનું સન્માન સમાન હોય એમનો એટલેનો પૂજ્ય ભાવ સમાન હોય એ સમયની માંગ હોય છે અને આપણે એને જીવતી રાખવા માંગીએ છીએ 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થયો દેશ આખામાં કમળ અને રોટીનો સંદેશ પ્રસારિત થયો અને એક નિશ્ચિત સમયે દેશમાં એક સાથે અંગ્રેજ સલ્તનત ઉખાડી નાખવાનો હિંમતભેર યુદ્ધ છેડવાનો સંકલ્પ થયો ભાઈઓ બહેનો આપણે ગૌરવ કરી શકીએ કે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાત પણ પાછળ નહોતું જે ગુજરાતીઓને દાળ ભાત શાક આપણે ખાવ ગણીએ છીએ છૂછા પૈસા ચાર જે ગુજરાતીઓને ગણીએ છીએ એ ગુજરાત પણ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પાછળ નહોતું અને અમારો આખો આદિવાસી પટ્ટો આ દાહોદ
ભીલ હોય, કોળી હોય, નાયકા હોય, બારિયા હોય, વસાવા હોય, બધા સમાજના આદિવાસી જવાનિયાઓ એમના પાસે જે સાધન હતું એ લઈને આઝાદીના જંગમાં અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. આ ધરતી ઉપર દોસ્તો કેટલી મોટી તાકાત હશે વખતે, અને એમાં પણ ગુજરાતનું યોગદાન રહ્યું હતું. અને યોગદાનની અંદર આજે પણ ઇતિહાસ લોકો લખશે, એમને આની નોંધ લેવી પડશે. ભાઈઓ બહેનો, જોરિયા પરમેશ્વર, ભાઈ શ્રી રૂપસિંહ નાયક, આ જવાનિયાઓની શહીદીની ચર્ચા કરીએ છીએ ત્યારે જલાલિયા નાયક, રાવજીડા નાયક, બાબરિયા ગલબા નાયક, આ બીજા 3 શહીદો પણ આ દેશને માટે ફાંસીને માંચડે ચડ્યા હતા. ભાઈઓ, આ બધાના જીવનને યાદ કરે એવી વ્યવસ્થા, સદાકાળ પ્રેરણા મળતી રહે એવી વ્યવસ્થા. અને આ તો ભૂમિ એવી છે જેને સ્વયં બજરંગ બલીના આશીર્વાદ છે. શક્તિનો પુંજ અહીંયા તો વસે છે. સૌને શક્તિનો અહેસાસ બજરંગ બાપા પાસેથી થતો હોય છે. હનુમાનજીને માથું ટેકવીને હિંમત ભેરનો માનવી સત્કર્મ તરફ વળતો હોય છે. એવી આ પવિત્ર ભૂમિ છે. એ ભૂમિની અંદર આવા વીર શહીદો, ભાઈઓ બહેનો, ઇતિહાસની તરફ નજર કરીએ તો 1858માં આ જ ભૂમિ અંગ્રેજોને મોતને ઘાટ ઉતારવા માટે કામમાં આવી. 1905માં આપણા ગુજરાતના એક આદિવાસી જવાનીઓ અમરસિંહભાઈ ગામિત, એને અંગ્રેજ સામે લડત મોડીને પોતાના જાતનું બલિદાન આપ્યું હતું. ભાઈઓ બહેનો, અહીંયા નજીકમાં જ માનગઢની કથા તો ઘેર ઘેર ગુંજે છે. અને ગોવિંદ ગુરુનું નામ આખા પટ્ટામાં ઘેર ઘેર ગુંજતું નામ છે. પણ ઇતિહાસકારોને ભૂલાવી દીધું છે. જેમ આજે હું ઇતિહાસની આ ઘટનાનું સ્મરણ કરવા અને લોકોને બતાવવા આવ્યો છું કે મારા પૂર્વજોએ, અમારા નાયકા પૂર્વજોએ, અમારા બારિયા પરિવારોએ, અમારા કોળી, અમારા આદિવાસીઓએ દેશ માટે બલિદાન આપ્યું હતું, એનું ગૌરવ કરવામાં આવ્યું છું. ત્યારે 2 મહિના પછી ફરી આવવાનો છું. માનગઢમાં આવવાનું છું. ભાઈઓ, 1912-13માં આજથી 100 વર્ષ પહેલા ગોવિંદ ગુરુએ અને એમના શિષ્યોએ ખુલ્લેઆમ અંગ્રેજ સલ્તનત સામે લડાઈ કરી હતી. અંગ્રેજો પાસે બોમ્બ, બંદૂક અને પિસ્તોલો હતી. ગોવિંદ ગુરુના ભક્તજનો પાસે ભક્તિ માટેના સાધનો હતા. મંજીરા હતા, તબલા હતા, ઢોલ હતા. અને ભક્તિ દ્વારા લોકોને સંગઠિત કરતા હતા, દેશભક્તિ જગાવતા હતા, વ્યસન મુક્તિનું અભિયાન ચલાવતા હતા. એક સંત તરીકે સમાજ કલ્યાણના કામમાં ખપી ગયેલા હતા અને સાથે સાથે ભારતની આઝાદીની વાત કરતા હતા. ગોવિંદ ગુરુના અભિયાનથી આખી અંગ્રેજ સલ્તનત કાપી ગઈ હતી. આખી અંગ્રેજ સલ્તનત ડરી ગઈ હતી. અને ઠીક આજથી 100 વર્ષ પહેલા આપણા અહીંયા પંચમહાલના કિનારે માનગઢની ધરતી પર ગોવિંદ ગુરુને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. એમના ભક્તોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. એમને ગોળીઓથી ભેદી દેવામાં આવ્યા હતા. અને ભારત માતાની જય કરતા કરતા જે ભૂમિ પર શહીદ થયા હતા, આ જુલાઈ મહિનાની અંદર મારી આખી સરકાર માનગઢ આવવાની છે. ગોવિંદ ગુરુની શતાબ્દી ઉજવવી છે, શહાદતની શતાબ્દી ઉજવવી છે. આપણા સમાજને પ્રેરણા મળે અને આ રાજ્ય કક્ષાનો વન મહોત્સવ માનગઢની ધરતી પર મનાવીને
આવનારી પેઢીઓને એ પ્રેરણાનું તીર્થ બની રહે એના માટેનું એક કામ આપણી સરકારે કરવાનું નક્કી કર્યું છે. રામજી રામા હીરજી 1913 રામા હીરજીએ અંગ્રેજ સલ્તનતની સામે યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું અને એમને પરાસ્ત કરવાનું કામ કર્યું હતું. આપણામાંથી કોઈ સાબરકાંઠા ગયા હશે? પાલ ચિતરિયાની ધરતી, વિજયનગરના જંગલો. એક જમાનો હતો રાણા પ્રતાપ જ્યારે ઉદયપુર છોડીને નીકળ્યા હતા, ગુપ્તવાસે રહેવાની જરૂરિયાત ઉભી થઈ હતી તો રાણા પ્રતાપ સાબરકાંઠાના વિજયનગરના જંગલોની અંદર વાસ કરતા હતા. એ સાબરકાંઠાના વિજયનગરના જંગલના આદિવાસીઓએ અંગ્રેજ સલ્તનત સામે લડાઈ કરી હતી. પાલ ચિતરના આદિવાસીઓ પ્રત્યે જુલ્મ થયો હતો. ઇતિહાસ નોંધે છે કે જલિયાવાલા બાગમાં જેટલા લોકોને અંગ્રેજોએ માર્યા હતા એના કરતા વધારે પાલ ચિતરિયાના જંગલમાં આદિવાસીઓને કત્લેઆમ કરી. એમનો એક જ ગુનો હતો, એ ભારત માતાની જય બોલતા હતા. એમનો એક જ ગુનો હતો, એ અંગ્રેજોથી આ ભારત માતાને મુક્ત કરાવવા માંગતા હતા અને એટલા કારણે પાલ ચિતરિયાની અંદર જલિયાવાલા બાગ કરતા પણ મોટો નરસંહારનો કાંડ આ અંગ્રેજ સલ્તનતે કર્યો હતો. એને પણ ઇતિહાસમાં ભૂલાવી દેવાનું પાપ થયું હતું. અમારી સરકાર આવ્યા પછી ત્યાં એક મોટું શહીદ સ્મારક અમે બનાવ્યું. એ શહીદ સ્મારકે આજે પણ આદિવાસી સમાજનો મેળો ભરાય છે અને નવી પેઢી એમના પૂર્વજો કેટલા પરાક્રમી હતા એમાંથી પ્રેરણા લેવાનું કામ એ નવી પેઢી કરે છે ભાઈઓ. અને મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આંદોલન ચાલીને આ રાષ્ટ્રને આઝાદીનું કામ કરવામાં આવ્યું હતું. ભાઈઓ બહેનો, અનેક આંદોલનો આખા આદિવાસી પટ્ટામાં, સતત સશસ્ત્ર આંદોલનો, સંઘર્ષના આંદોલનો થયા હતા. અનેક વીર શહીદોએ આંદોલનની અંદર ઝુકાવ્યું હતું અને જીવન ખપાવી દીધા હતા. ભાઈઓ બહેનો, આજ ગુજરાતની ધરતી એવી રહી છે કે જેણે આ દેશમાં જે આઝાદીના આંદોલનના બે મુખ્ય માર્ગો હતા. એક હતો અહિંસક જન આંદોલનનો માર્ગ, જેનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું, અને બીજું હતું સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ, જેમાં જુવાનિયાઓ માનતા હતા કે અંગ્રેજોને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. અને આ બંને ધારાઓ હિન્દુસ્તાનમાં આઝાદીના આંદોલનનું નેતૃત્વ કરતી હતી. ભાઈઓ બહેનો, ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય કે આ બંને ધારાઓનું નેતૃત્વ ગુજરાતની ધરતી પર હતું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ એ અહિંસક જન આંદોલનનું નેતૃત્વ કરતા હતા તો શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા, સરદારસિંહ રાણા, આ વીર પુરુષો સશસ્ત્ર ક્રાંતિનું નેતૃત્વ કરતા હતા. અંગ્રેજોના નાક નીચે લંડનમાં ઇન્ડિયા હાઉસ બનાવીને ત્યાંથી આઝાદીની ચળવળ ચલાવતા હતા અને જવાનીઓને તૈયાર કરીને આ અંગ્રેજ સલ્તનત સામે લડવા માટે મોકલતા હતા. વીર સાવરકર જેવા અનેક મહાપુરુષો આ શ્યામજી કૃષ્ણ વર્માના નેતૃત્વમાં તૈયાર થયા હતા. ભાઈઓ બહેનો, અંગ્રેજોએ તો એમના પર જુલ્મ કર્યો, પણ આઝાદ ભારતે આવા લોકો પર કેટલો જુલ્મ કર્યો છે એની વાત આપણે હું કહેવા માંગુ છું. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના માંડવીનું સંતાન, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ એ મહાપુરુષો સાથે સીધો સંબંધ. સ્વામી વિવેકાનંદજી એમને મળે, સ્વામી દયાનંદ સરસ્વતી એમને મળે. વિશ્વમાં પ્રકાંડ પંડિત તરીકે, સંસ્કૃત અને અંગ્રેજીના વિદ્વાન તરીકે ખ્યાતિ. અને કચ્છના માંડવીના જવાનીઓ દેશની આઝાદીને માટે અંગ્રેજોની ધરતી પર જઈને અને આંદોલનનો અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
1930 દેશની આઝાદી માટે કામ કરતા 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 એ શહીદ થયા ત્યારે એમણે એક વસિયતનામું લખ્યું હતું અને ઈચ્છા વ્યક્ત કરી હતી 1930 એ લખીને ગયા હતા કે મારા મૃત્યુ પછી મારા અસ્થિ સાચવીને રાખજો અને જ્યારે હિન્દુસ્તાન આઝાદ થાય, કારણ આઝાદી માટે હું જીવ્યો છું, આઝાદી માટે મર્યો છું, મને તો જીવતા જી આઝાદી જોવા ન મળી, પણ મારી અંતિમ ઈચ્છા છે કે મારા આ હાડકા, મારા અસ્થિ મારા મૃત્યુ પછી જ્યારે પણ દેશ આઝાદ થાય ત્યારે આઝાદ ભારતની ધરતી પર લઈ જજો, એ મારા જીવનની આખરી ઈચ્છા છે. આપ વિચાર કરો, 1930 આવી એક ઈચ્છા સાથે ભારત માતા માટે જીવન ખપાવનાર શ્યામજી કૃષ્ણ વર્મા આપણી વચ્ચેથી વિદાય થયા. 1947 દેશ આઝાદ થયો. 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો. 16મી ઓગસ્ટે પહેલું કામ કયું કરવું જોઈતું હતું? 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો. 16મી ઓગસ્ટે ભારતની દિલ્હીની સરકારે પહેલું કામ કરવું જોઈતું હતું કે આ દેશ માટે જીવનાર જજુમનાર શ્યામજી કૃષ્ણ વર્મા, જેની અંતિમ ઈચ્છા હતી કે દેશ આઝાદ થાય ત્યારે મારા અસ્થિ હિન્દુસ્તાનની ધરતી પર લઈ જજો, એ અસ્થિ લેવા જવા જોઈતા હતા. એ અસ્થિ લાવીને સન્માનપૂર્વક આ ભારત માતાની ધરતીમાં એને દર્શન કરવાની તક આપવી જોઈતી હતી. પણ કમનસીબે આ દેશમાં બીજા કોઈએ ત્યાગ કર્યો જ નથી. એકાદ કુટુંબે જ બધો ત્યાગ કર્યો છે. એક કુટુંબ જ બધું અધિકાર ભોગવીએ, એવી વિકૃત માનસિકતાને કારણે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ હિન્દુસ્તાનમાં ન આવ્યા. 1930 થી 2003 સુધી 73 વર્ષ સુધી, આપ વિચાર કરો ભાઈઓ, 73 વર્ષ સુધી આ એમના અસ્થિ સ્વિટ્ઝરલેન્ડના એક સ્મશાનમાં બંધ તાળાની અંદર લોકરમાં પડ્યા હતા. સરકાર જોડે પત્રવ્યવહાર થાય, દિલ્હીની સરકાર કઈ કરે નહીં. અનેક બધા દેશભક્તિ માટે કામ કરનારા લોકો ભારત સરકારને રજૂઆત કરે તો એના પેટનું પાણી હાલે નહીં. અને સદનસીબે 2003 મુખ્યમંત્રી તરીકે મેં આ મુદ્દા ઉઠાવવા માટેની પહેલ કરી. દિલ્હી સરકારના દરબારને હલાવ્યો. હું જાતે જીનેવા ગયો અને ભાઈઓ બહેનો 73 વર્ષ પછી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ મારા ખભા પર લઈને હિન્દુસ્તાનની ધરતી પર પાછો આવે. મારા જીવનનો એ અત્યંત ગૌરવપૂર્ણ ઘટના છે. મારા જીવનમાં અત્યંત પ્રેરક ઘટના છે. 73 વર્ષ સુધી આ દેશ માટે જીવનારના અસ્થિ માં ભારતીના દર્શન કરવા માટે વલખા મારે અને દિલ્હીની સરકારનું પેટનું પાણી ના લે. અને ભાઈઓ બહેનો, એ અસ્થિ લઈ આવ્યો. વીરાંજલિ યાત્રા કાઢી. ગુજરાતભરમાં ઠેર ઠેર શ્યામજી કૃષ્ણ વર્માને લોકોએ પુષ્પાંજલિ કરી, એમનું સ્મરણ કર્યું. બાળકો એમના વિશે નિબંધો લખ્યા, વક્તૃત્વ સ્પર્ધાઓ કરી. અને આટલા બધા વર્ષો પછી આ ગુજરાતનો બિરલો જેને આઝાદી માટે કામ કર્યું હતું, એને ગુજરાતે સ્મરણ કરીને અંજલિ આપી. આપણે ત્યાં અટક્યા નહીં. કચ્છના માંડવીના દરિયા કિનારે લંડનની અંદર જેવું ઇન્ડિયા હાઉસ છે, જે ઇન્ડિયા હાઉસમાંથી હિન્દુસ્તાનના વીર પુરુષો જન્મતા હતા, જ્યાંથી મદનલાલ ધીંગરાએ કર્નલ વાયલેને ખતમ કર્યો હતો, જેમ મદનલાલ ધીંગરાને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યો હતો, જ્યાંથી વીર સાવરકર પેદા હતા, જ્યાંથી લાલ બાલ પાલને પ્રેરણા મળતી હતી, એવું ઇન્ડિયા હાઉસ જે હિન્દુસ્તાનને ચેતના આપવાનું કામ કરતું હતું, જેનું નિર્માણ શ્યામજી કૃષ્ણ વર્માએ કર્યું હતું. એવું બેઠે બેઠું
આખે આખું એવું જ શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ઇન્ડિયા હાઉસ કચ્છના માંડવીના દરિયા કિનારે ગયા વર્ષે આપણે તૈયાર કરી દીધું. મારી આપને વિનંતી છે, ક્યારેક કચ્છ બાજુ જવાનું થાય તો માંડવીનું આ શહીદ સ્મારક જરૂર જોવા જજો. શહીદોને યાદ કરવા જોઈએ. ભાઈઓ બહેનો, ભવિષ્યમાં આ જાંબુગોડાની ધરતી પર પણ મારા વીર શહીદોની યાદમાં આપણે કોઈ એવું નિર્માણ કાર્ય કરીશું, કોઈ એવું શહીદ સ્મારક બનાવીશું અને એમાંથી પ્રેરણા લઈને આવનારી પેઢી કામ કરે. હું અમારા સરકારના મિત્રોને આ કામગીરી સોંપીશ અને આગામી 1 વર્ષની અંદર એનું આયોજન કરી દેવાય એના માટેની તૈયારી કરીશું અને દર વર્ષે આપણા વીર શહીદોને યાદ કરવાની પરંપરા આપણે નિભાવીશું. એમણે દેશ માટે જીવન આપ્યું છે. આખા વિસ્તારની શાળાઓમાં એમના વિશે વક્તવ્ય થાય, સારા વક્તાઓ તૈયાર થાય અને ગામો ગામ જઈને દરેક શાળામાં જ્યારે નિશાળો ઉઘડે પરીક્ષા પછી એમના વિશે બોલાય કે ભાઈ આપણા જિલ્લામાં આદિવાસી પટ્ટાના શહીદો કોણ હતા, એની નિબંધ સ્પર્ધાઓ થાય અને આખી નવી પેઢીને ખબર પડે કે જેમને તમે ટીવી પર જુઓ છો, જેમના ફોટા 50-50 વર્ષની છાપામાં ચમક્યા કરે છે, એના સિવાય પણ અનેક લોકો હતા જેમના લોહીથી આ આઝાદીનો તિરંગો ઝંડો જળહળ કરતો થયો છે. ભાઈઓ, આ રક્તની કિંમત છે અને આ પ્રેરણા આપણે દરેકને મળે દિશામાં કામ કરવા માટે. મુઠ્ઠીભર લોકોએ આ દેશને આઝાદી નથી અપાવી. આ દેશને આઝાદી અપાવવા માટે 1200 વર્ષ સુધી અખંડ રીતે જીવન આહુત કરવાની પરંપરા ચાલી છે. 1200 વર્ષ સુધી આ દેશ એક પણ સમય એવો નથી આવ્યો કે જેને આઝાદીના જંગને છોડ્યો હોય. આપણા પાવાગઢ ઉપર મુગલ સલ્તનતનો જ્યારે હુમલો થયો, આજ મારા આદિવાસી ભાઈઓ બહેનો હતા જેમણે પાવાગઢની રક્ષા માટે માથા મૂકી દીધા હતા. કેટલા લોકો શહાદત વરી છે. એના કારણે આ દેશ આ ગૌરવથી આજે વિશ્વની સામે ઉભો છે. આવો આ શહીદોને યાદ કરીએ, આ શહીદોમાંથી પ્રેરણા લઈએ. દેશ માટે જીવવાનો એમને અવસર મળ્યો હતો, દેશ માટે મરવાનો એમને અવસર મળ્યો હતો. એમણે તો દેશ માટે મરી બતાવ્યું. ભાઈઓ બહેનો, એમને જે સદભાગ્ય મળ્યું એ મને કે તમને નથી મળ્યું. દેશ માટે મરવાનો મોકો આપણને ન મળ્યો. કારણ આપણામાંથી મોટા ભાગના દેશ આઝાદ થયા પછી જન્મ્યા છીએ. ભાઈઓ બહેનો, દેશ માટે મરવાનો મોકો ભલે ન મળ્યો પણ દેશ માટે જીવવાનો તો મોકો મળ્યો છે. આ શહીદોમાંથી પ્રેરણા લઈને દેશ માટે જીવવાનો આપણે સંકલ્પ કરીએ. એમને સાચી શ્રદ્ધાંજલિ આપ છે કે દેશ માટે જીવવાનો સંકલ્પ કરીએ. હું જે કંઈ કરીશ મારા દેશ માટે કરીશ. હું એવું કંઈ નહીં કરું જેના કારણે મારા દેશનું અહિત થાય, મારા દેશનું નુકસાન થાય. આ દેશ મારો છે. મારા પૂર્વજોએ પોતાનું માથું આ ભારત માતાના ચરણોમાં ધરી દીધું છે. એ ભારત માતાના ગૌરવને ઊની આંચ આવે એવું કોઈ કામ મારા હાથે નહીં કરું, એવો સંકલ્પ લઈને આ શહીદોને અંજલિ આપીએ. સમાજમાં એક ચેતના જગાવીએ. 1868 થી આજ સુધી 5 લોકો પણ કદાચ આ શહીદોને યાદ કરવા ભેગા નહીં થયા. 1868 થી આજ સુધી મિત્રો, મારે માટે આ કેટલી ગૌરવની ઘડી છે કે જ્યારે ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા આ વીરોને આજે મને યાદ કરવાનો અવસર મળ્યો છે. હું ફરી એકવાર આ વીર પુરુષોને આદરપૂર્વક નમન કરું છું. એમના બલિદાનો એ નહીં જાય. આ દેશ નગુણો નથી. આ દેશ ક્યારે એમને ભૂલશે નહીં
અને નવી પેઢીઓને એમનામાંથી પ્રેરણા મળતી રહે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું. પ્રોફેસર અરુણ વાઘાલાને અભિનંદન આપું છું કે એમણે શિક્ષણ કાર્યની સાથે સાથે આ ભૂલાવી દેવાયેલા મહાપુરુષોને ખોજીને દેશ માટે શહીદ વરનારા લોકોને શોધીને ઇતિહાસની અટારીએ સન્માનિત કરવા માટે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તક જોવાનો મને અવસર મળ્યો છે. એક ઉમદા કામ એમણે કર્યું છે. એ માટે હું અભિનંદન આપું છું. મને એ વાતનો આનંદ થયો કે મારા નાયકા પરિવારના ભાઈઓ આજે પણ આ શહીદોના માનમાં ગરબો કરે છે, ગીત કરે છે અને શહાદતને યાદ રાખવાનું એ ભૂલતા નથી. સરકારો ભૂલી ગઈ હશે પણ અમારો સમાજ ભૂલ્યો નથી. એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ ઉત્તમ વાતને જીવતી રાખી છે અને પોતાની કવિતાના માધ્યમથી, ગરબાના માધ્યમથી, પરંપરાગત લહેકાથી આ વીરોને આપણી વચ્ચે યાદ કરતા કર્યા છે. ભાઈઓ બહેનો, ફરી માનગઢ આવું ત્યારે તમે આવજો, નિમંત્રણ આપું છું. માનગઢ આવું ત્યારે આવજો. ગોવિંદ ગુરુ એ આપણા માટે શ્રદ્ધેય નામ છે. એ ગોવિંદ ગુરુને આપણે બધા સાથે મળીને એમની શહાદતની શતાબ્દીને ઉજવીશું અને એમનામાંથી પ્રેરણા લઈને ઉમરગામથી અંબાજી મારો આદિવાસી જવાનીઓ દેશ માટે કંઈ કરી છૂટે એવી પ્રેરણાનું વાતાવરણ બનાવીશું અને દિલ્હી દરબારને કહીશું કે તમે ઇતિહાસના પાનાઓને ફાડી નહીં શકો. દિલ્હી દરબારને ડંકાની ચોટ પર કહીશું કે અમારા ગુજરાતીઓની શહાદતને અમે તમને ભૂલવા નહીં દઈએ. અમે તમારા કાનમાં આવીને બ્યુગલ વગાડીને કહીશું કે આ અમારા આદિવાસીઓ જેમણે દેશ માટે શહાદત મોરી હતી અને એના કારણે આઝાદીના વાતાવરણમાં શ્વાસ લેવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. આ કામ એક શ્રદ્ધાથી, નિષ્ઠાથી આપણે કરવું છે. ભાઈઓ બહેનો, ઇતિહાસ ભૂલીને કોઈ માણસ ઇતિહાસ રચી ન શકે. હરેક કુટુંબને પણ પૂર્વજોની યશગાથાઓને યાદ કરવી પડતી હોય છે. ત્યારે કુટુંબ ભવિષ્યની દિશા કંડારી શકતો હોય છે. તો આવડું મોટું રાષ્ટ્ર એ ઇતિહાસની ઘટનાઓ ભૂલી કેવી રીતે શકે? ઇતિહાસની ઘટનાઓ નવો ઇતિહાસ રચવાની પ્રેરણા હોય છે. ઇતિહાસની ઘટનાઓ સદમાર્ગ પર જવા માટેનું સામર્થ્ય હોય છે. ઇતિહાસની ઘટનાઓ પોતે જ પ્રેરણાનું પુષ્પ હોય છે અને એની સુગંધ નિરંતર પ્રેરણા આપતી હોય છે અને એના મહાત્મ્યને વધારવાની આવશ્યકતા હોય છે. ફરી એક વાર જે મિત્રો મને નિમંત્રણ આપવા આવ્યા હતા એમનો સવિશેષ આભાર માનું છું. કારણ મને આવા એક પવિત્ર કાર્યમાં ભાગીદાર બનવાની તક મળી. આપણે બહુ મોટું કામ ઉપાડ્યું છે. આ સરકાર આપની સાથે છે. આવો આપણે સાથે મળીને ઘેર ઘેર આ વીરોની વાત પહોંચાડીએ, એમની ત્યાગ તપશ્ચર્યાનો દીપ પ્રગટાવીએ અને એ પ્રકાશ પુંજ સમાજ માટે કંઈ ને કંઈ કરવાની શક્તિ બને. એ જ અભ્યર્થના સાથે મારી સાથે ફરી એક વાર યાદ કરીશું. ભારત માતા કી પૂરી તાકાતથી શહીદો, શહીદો, શહીદો.